ધીમું હાલ સ્પીડ લિમિટ આપી પણ આ મારી જગ્યાએ કોઈક બીજાને આપ્યું હોત ને તો થોડુંક વધારે નેઠે લાગે પણ મફતમાં થોડું ઉતારવા દે પૈસા થાય અમે બે થઈને આજ તમને આ બ્રિજ બતાવી દેવાનો ભલે તેમનું આવ્યો મુંજાતા નહીં તમ તારે અમદાવાદની અંદર મેચ જોવા ગયા એ તો તેમ જોઈ લીધું પણ અમદાવાદમાં મેચ જોવા ગયા એ પહેલા ક્યાં ક્યાં અમદાવાદમાં રખડાય એ જોવાનું બાકી હતું ને તો હાલો એ બતાવી દઉં આજે વિડીયોની અંદર આપણે જે ટિકિટ લેવા આવ્યા તે ફાઇનલી કલેક્ટ થઈ ગઈ છે તો મેચનો બહુ ઘણો બધો ટાઈમ બાકી છે તો પહેલા તો અમદાવાદમાં રખડવા પડી જાય ધીમું હાલ સ્પીડ લિમિટ આપી મિત્રો સામે 15 રૂપિયામાં સાયકલ આપે છે પણ એમને કોણ સમજાવે કે 15 રૂપિયા જ નથી યાર સક્સેસફુલી રિક્ષામાં ઉતરીને આપણે ક્યાં જઈએ ખબર છે હા ભાઈબંધના પેગ્વિન હાઉસ ક્યાં બોલો તું પીજી હાઉસ એટલે કે પેગ્વિન હાઉસમાં જઈએ ત્યાં અમે બેગ મુકાવી ઘડીક આરામ કરીએ જોઈએ પછી શું પ્લાન કરીએ ફાઇનલી રૂમે પહોંચીએ ને હવે થોડીક આરામની જરૂર છે આપણને અને આ ભાઈ જો ક્યાં જવાનું તું અત્યારે ક્યાં જવાનો ચણા વાટતો હતો ને તે જે નાવાનું બાકી ભાઈને એટલે ભાઈ જે નાવા જાય અત્યારે 12 બપોરે તો મિત્રો આપણે જે ભાઈબંધને પીજીને રૂમે હતા ત્યાંથી નીકળી ગયા છીએ અને હજી પણ મેચનો ઘણો બધો ટાઈમ છે કરીબ બપોરનો 1 વાગવા આવ્યો છે અને રખડવા જવાનું હવે વાહ વેરી ગુડ નજારો હતો બહુ તેજ હો રહ્યો હે શણગાર સજી લેવી પસંદ કરી ભાઈ આટો આપણે ફૂલ લીધું છે મોંઘામાં આવેલો રાજકોટ હું અમદાવાદનું મોંઘામાં મોંઘું આમ બતાય આમ જોઈ લો તમે છે ને મસ્તિકાનું થેન્ક યુ પ્રદીપભાઈ ફૂલ ગિફ્ટ આપવા માટે પણ આ મારી જગ્યાએ કોઈક બીજાને આપ્યું હોત ને તો થોડુંક વધારે નેઠે લાગે મિત્રો થોડીક ભૂલ થઈ ગઈ હતી કહેવામાં જીભ લથડી ગઈ હતી કે આપણે રખડવા જઈએ પણ રખડવા નથી જતા પેલા પેટનો ખાડો પૂરવાનો છે હા થોડોક પેટનો ખાડો પૂરતા આવી જમતા આવી પછી થોડુંક જમી લેવી પછી થોડીક એનર્જી મળી જાય પછી કંઈક રખડવાની મજા આવે કેમ કે અમદાવાદમાં આયા ત્યારના નકરા હાલવી જ સીવી હમણાં તો ઓલું કંઈક કહેતો હતો ને આપણે સ્ટાર્ટિંગમાં સવારમાં હું ડાયલોગ માર્યો હતો આમ સવારમાં આપણે આવ્યા ત્યારે સ્ટાર્ટિંગમાં પ્રદીપભાઈ ડાયલોગ મારી દીધો હું ખવડાવીશ કે ધક્કા ખવડાવીશ ધક્કા ખાઈ આયા ત્યારના ધક્કા જ ખાઈ બીજું કંઈ નથી ખાતા હવે કદાચ કંઈક ખાવાનું મેળ પડી જાય તો અમદાવાદમાં જો આવી કંઈક જગ્યા આવી જાય છે ફાઇનલી ચામુંડા કાઠિયાવાડી ધાબામાં આપણે જમવા પહોંચી ગયા છીએ હા લગભગ જમવાનું આયોજન થાય છે અડધી કલાક જેવો સમય થઈ ગયો ને બેઠા ને કોઈ પૂછવા ન આવ્યું કે જમવાનું હું લઈશો હા બેવા એક જમવા એ ને ખબર પડતી તો જમવાનું આવી ગયું હોય તો ફટાફટ જમી લેવી પછી મળીએ જમતા વ્લોગ બનાવીને મજા ન આવે ફાઇનલ મિત્રો જમવાનું પતાવી દીધું હે અને ત્યાંથી નીકળી ગયા મિત્રો આપણે ત્યાંથી એક જગ્યાએ આવી ગયા પાછળ તમને દેખાય પાર્કિંગ એરિયા તો આ બધે જો પાર્કિંગ એરિયા જોયું અને આપણે એક જગ્યાએ આવી ગયા એ જગ્યાનું નામ છે અટલ બ્રિજ જે રિવરફ્રન્ટ બહુ પ્રખ્યાત છે કેટલા ટાઈમથી બધાને જોતો તો ફોટા પાડેલા બહુ બળતરા થઈ કે આ બધે એક વખત મારે ફોટો પડાવવા જવું હોય ફાઇનલી આપણે ત્યાં આવી ગયા જો આ કંઈક જગ્યા દેખાય અહીંયા એ બ્રિજ છે તો ફટાફટ હાલો પહેલાં ત્યાં પહોંચી જઈએ અને ફોટા પાડવે ને સ્ટોરી મૂકવા થાય ખપ દોડ્યા હતા રિવરફ્રન્ટ હજાવ્યું અટલ બ્રિજ હજાવ્યું મફતના ફોટા પાડ્યું વિડીયો ઉતારીને રીલ્સ ઉતારવી પણ મફતમાં થોડું ઉતારવા દે પૈસા થાય તો જો ટિકિટ લે આપણે પ્રદીપભાઈ કેટલી ટિકિટ છે 40 રૂપિયા લાગે મિત્રો આપણે 30 રૂપિયાનો ખર્ચો પાડે ને આવી ગયા અટલ બ્રિજ જોવા અને હવે ઘડીક રખડી લેવી ને 30 રૂપિયા એકના 30 એટલે થયા 3 જણાના 90 રૂપિયા તો 30 રૂપિયા વસૂલ કરવાના છે અને ઢગલો ભરીને પોટાને રીલ્સ ઉતારી લેવાની છે જો અને આ જો આ જે રૂમે નાઈને આવ્યો તો વિચાર કરે કાંઈ નવું સરસ બહુ સારું એ ભર્યું લાગે તમે ભલે એ જે સુધીમાં આ બ્રિજે નો આવ્યા હોય મારી જેમ પણ હવે હું આવી ગયો હો ને તો હું તમને આ બ્રિજ બતાવી દઈશ તું આવી જા હું આવી ગયો આની હારો અમે બે થઈને આજ તમને આ બ્રિજ બતાવી દેવાનો ભલે તેમનો આવ્યો મુંજાતા નહીં તમ તારે આખો બ્રિજ તમને બતાવી દેવાનો બ્રિજ જોવા ના હોતા એના ફોટા પડાવવા આવે અમારી જેમ હા સાચી વાત કહી દીધી કોથળો ભરીને ફોટા પાડી લે છે મારા તો ગાંડે ભરીને બાંધવાના ફોટા શરમ હે કુછ નહીં
હાર્દિકભાઈ જ્યાં ને ભટકે જાય. બહુ આઈસ્ક્રીમ નો વેપાર કર્યો. મને લાગ્યું તો 30 રૂપિયા વસૂલ કઈક બ્રિજ છે પણ કે જામી બહુ કહેવાય તો ને અમદાવાદ વાળા પાછા થોડાક બસ હવા નીકળ ગઈ. હા થોડાક અમદાવાદ વાળા ખાડા થઈ જાય એટલે સારા ટૂંકમાં થઈ સારું હે મજા આવી મજા આવી. એમ તો જોરદાર છે અટલ બ્રિજ. જો 30 રૂપિયા વસૂલ અટલ બ્રિજ છે. જો તમે પણ અમદાવાદ આવો તો જરૂર આવજો, આટો વાટો મારજો, મજા આવે એવું છે. અમદાવાદીઓ વાહ મજા આવી ગઈ હો બાકી. ઓર ભેગું થાને ભાઈ. અને ફોટોગ્રાફી કરવી હોય તો અહીં તમે આવી શકો છો. ખાસ કરીને ફોટોગ્રાફી લવર માટે ખાસ સરસ મજાનો પોઈન્ટ છે. જો તમે જ્યાં જોવો ને તમને ફોટોગ્રાફી સિવાય કંઈ ન દેખાય. કેમેરા સાથે સાથે અમુક માઇક પણ મૂક્યા છે તો આપણા એન્ટરટેન માટે આ સરસ મજાના ઓલા સોંગ પણ વાગી રહ્યા ને એ તે કેવા પાછા લવ વાળા. The next morning. એટલે અત્યારે જેમ વિડીયો જોયો ને કે ક્યાં પૂરો થયો તો એ આપણે અમદાવાદ હતા. અને અમદાવાદની અંદર એવું હતું કે આપણે IPL જોવા ગયા હતા, ગુજરાત અને મુંબઈની મેચ. અને એનો વિડીયો આપણે ઓલરેડી મૂકી દીધો પણ એ ક્યાંથી મૂક્યો તો ગયા હતા એ અને છેક IPL નો જે વચ્ચેની ક્લિપો અમુક રહી આપણે બાકી રહી ગઈ હતી. તમને એમ થયું છે ડાયરેક્ટ અમદાવાદમાં ગયા શું કર્યું તો એ જે તમે અત્યાર સુધી જોયું ને એ બધું એવડી વસ્તુ હતું. અને ત્યાંથી પછી ના 2 દિવસ પછીનો આજનો દિવસ ઉગી ગયો છે અને આપણે આજ અત્યારમાં ક્યાં વ્યા છીએ તો કે જો તમે ઓલો મેળો બનાવ્યો તો જોયો તો ને પહેલા વિડીયોની અંદર એ મેળા ઉપર ચડી ગયા કારણ કે જાહેર હોકરવા માટે ને ચકલા ઉડાડવા માટે આપણે કેટલીક સુવિધા રાખીએ. કઈ કઈ સુવિધા? પહેલા તો ડબ્બો, આ ડબ્બાને ખકડાવી એટલે ચકલા ઓટોમેટિક બીકના મારે ભાગી જાય. જો આમ બીજું આપણે ઘડીએ વળીએ નીચે તો ઉતરીને કે પાણા વીણવા જવાય નહીં તો એના માટે જો ઠેલા ભરતા જાય. જો તમને બતાવું, જો આ પથ્થરથી આપણે આમ રાખવાનું, પકડવાનો. અને હા એને ઘા કરવા માટે આપણે ઓલી ગોફણનો પણ સુવિધાનો ઉપયોગ કરેલો જ છે, તમને ખબર જ છે. તો આનો ઉપયોગ કઈ રીતના એ તો તમને ખબર જ છે. હોકારું કઈ રીતના આ રીતના એટલે સકલા બધા ભાગી જાય. સવારના સકલા ઉડાડવા આવ્યા છે કરીબ ભાગી ગયા 10. અને ઓલા રાયડું પાડે ગળું સુકાઈ ગયું ને પાણી આપણે ઘરે ભરીને લાયા નતા તો ઘરે જઈને પેલા પાણી પીવું ફટાફટ, પછી આવીને સકલા વકાર્યું, ગળું ખખડી ગયું. એને આપણે રોંડા બધું પતાવી દીધું પણ સવારની ભૂરી વાઈ ગઈ છે. 12 ગામ એક જગ્યાએ લાડવા ખાવાની, ગામનું નામ એ બાજુનું ગામ જ છે આપણે લીમોડા. ત્યાં ઓલા દાડા ને લાડવા ખાવા વહી જાય ને હમણાં આવે એટલે બતાવું ને તમને એમ થાય છે કે 2-3 દી ભૂરીને બ્લોગમાં ન લાવે, ભૂરીને બ્લોગમાં ન લાવું એટલે ત્યાં લગી તો મને મજા આવે કે તમને મજા આવે. એટલે હમણાં ભૂરી નથી દેખાણી, એટલે હમણાં ભૂરી આવે એટલે એને બ્લોગમાં આપણે છેલ્લે લેતા જઈએ. પણ અત્યારે તેમાં ચકલા જો નકરા ચકલા સિવાય કંઈ અમારા ઘરની અંદર નથી. જો અત્યારે ઓનલી આ અમારા ઘરની અંદર અત્યારે એક ચકલા અને આપણા ઘરે જો ઓલી લીંબુડી હતી ને લીંબુડી આરે જો ધીમે ધીમે લીંબુ આવવા માંડ્યા. જો ઝીણા નકરા આવવા માંડ્યા છે. બોરા જેમ સોઈટા, બોરા જેમ ન સોઈટા, લીંબુડી છે લીંબુ જેમ સોઈટા. નિશાળી થઈ ગયું, છૂટી જ જાઓ. એટલો બધો પરસેવો કેમ મળ્યો? હા કેદી વેકેશન પડે હવે? પેપર બાકી, એક્ઝામ બાકી તારે? લા તારે તો ટિફિન કેમ ભાંગી ગયો? ઢોલકા વાળા ટિફિન ભાંગી નાખ્યો. થોડો અરીસો સાફ કરી નાખો. અને એનું કારણ શું ખબર હે? હા તમને જો આ બતાવવાનું. હા ધીસ ઇઝ બધા આવું દેખાડતા જ હોય. જો આવું બધું તો આજ મને એમ થયું કે લે હું એ બતાવી દઉં. આપણે પાસે ઓલો ઊભો આવે એરીસો જ નથી પણ આપણે ઘરે આવો એરીસો છે તો આમાં દેખાડી દેવી. અને એક જરા કોમેન્ટ કરો તો કે આપણે Q&A વિડીયો બનાવવો છે ઓલો સવાલ જવાબ વાળો, તો ફટાફટ કોમેન્ટ કરો. જેટલી વધારે કોમેન્ટ છે કે સવાલ જવાબ વાળો વિડીયો બનાવવો છે તો આપણે ફટાફટ વિડીયો બનાવી નાખશું, બરાબર? અરે વાહ ભૂરી આવી જાય. શું લાવ્યા? લાઈક ખરા, મને બતાજ ખરા. વાહ શું લાવ્યો? હા લે ચોકલેટ ને એવું લાવ્યું. ક્યાં કઈ આમાં એક જ પ્રકારની ચોકલેટ છે? ના હારી આ કઈ ચોકલેટ કહેવાય? એ મધુરીની. તારી કરતા ઓછી મીઠી હોય હો. એ પૂરી હાલો પેન્ટિંગ દોરશો ને? એ પૂરું સાંભળ તો ખરી ઓલી હા પણ પેન્ટિંગ દોરીને વિડીયો બનાવવાનો હો. હા એમ હાલ ફટાફટ આ બનાવી. ફાઇનલી તમને ભૂરીને દર્શન થઈ ગયા
તો હાલો હવે આજનો વિડીયો બહુ લાંબો થઈ જાય છે તો અહીંયા પૂરો કરી નાખવી અને ભૂરી હારે થોડાક વિડીયો ક્લિપો બનાવી નાખી, રીલ્સ બનાવવાની છે. તમને ખબર જ છે ને, બેજ્જતી કોલેબોરેશન આપણે કરવાનું. તો હાલો ફટાફટ એ પૂરું કરી નાખ્યું. ભૂરી આવી તો વિડીયો 2 4 5 3 4 જેટલી આવે એટલી રીલ્સો આપણે ધવેડ નાખવી. અને નવા આવી ગયા તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ છીએ નવા બ્લોગની અંદર.